હેલો મિત્ર, તો અમે આવી ગયા છીએ અહીંયા ધાર ઉપર આવી ગયા છીએ. ધારની પાછળ જ એક તળાવ છે, તમે જોઈ શકો છો. 2-3 દિવસથી વરસાદ પડે છે અને થોડું ઘણું પાણી આવ્યું છે, તમે જોઈ શકો છો. હજુ બરોબર ફૂલ વરસાદ તો નથી, પણ થોડું ઘણું પાણી આવ્યું છે. તો હવે આપણે જઈશું તળાવની નજીક જઈને આપણે જોઈશું કે પાણી કેટલું આવ્યું છે. તો કે પાણી તો બહુ ઓછું આવ્યું છે અને પાણી ફૂલ વરસાદ આવે તે પાણી આજે તમે જોઈ શકો છો. આજે જગ્યા છે એ બધી ડૂબી જાય. ચલો આપણે હવે નીચે જઈએ અને ત્યાં જઈને તમને બતાવીએ. ચલો હવે આપણે નીચે જઈએ અને જોઈએ. જો આવી રીતે નાની કેડી છે, આવી કેડીમાં જવાનું. અમારા ભાઈનો છોકરો છે કૌશિકભાઈ, એ આગળ જઈ રહ્યો છે. તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ, એકદમ તળાવની બાજુમાં જ છે. તો સૌથી પહેલા તો હું તમને અહીંયા બતાવીશ કે જો કેવું સરસ મજાનું મોટું જબ્બર જળુમ અહીંયા કર્યું છે અને ઘણો સમય લાગ્યો છે. તળાવની કાંઠે જ તે કર્યું છે અને તમે જોઈ શકો છો મોટા મોટા ટેકરા, આવડા પાણાના કે કાળો પથ્થર જ એકલો હતો અહીંયા, કારણ કે ધારુમાં તો એકલો આવા પથ્થર જ હોય. તો આપણા ગામને પીવાલાયક પાણી મળી રહે એટલા માટે તળાવની બાજુમાં જ તે ભરપૂર પાણી આવ્યું છે અને આખા ગામને પાણી પૂરું પાડે છે. તો તમે જોઈ શકો કેવું સરસ મજાનું આ તળું છે અને જોઈ શકો છો અંદર પાણી પણ ઘણું ખરું છે. જો એકદમ આછું પાણી છે, એકદમ પીવા લાયક અને બહુ સરસ મજાનું પાણી આવે છે, એકદમ મીઠું પીવા લાયક. વાહ વાહ વાહ, પડી હો ચિત્રી. પાણી છે કે નહીં, એમાં પાણીમાં અમે પેલા નાના હતા ને તે આવું બહુ કરતા. પાણીમાં આપણે પથ્થર મારી આવી રીતે ચિત્રી, એટલે 2-3 ટપકી પડી ને પછી આમ વયો જાય. તો એવી રીતે પેલા બહુ રમતા. અમારા જો કૌશિકભાઈ છે એ એવી રીતે કરે છે, પાણીમાં પથ્થર મારે અને 2-3 ટપકી પડે એવી રીતે કરે છે. જોઈ શકો તો જો મેં હાવ તળાવની કાંઠે આવી ગયા છે, એકદમ જોઈ શકો છો. મારી પાછળ પાણી ભર્યું છે અને તળાવની બાજુમાં જ છીએ હાવ. તો મિત્રો પાણી તો બહુ જો ડોળું પાણી આવ્યું છે, એટલું બધું ખાસ પાણી આવ્યું નથી. અને મિત્રો અમારા ફેસબુકમાં તમે ફોલો કરવાનું ભૂલતા નહીં. આવા જ અમે અવનવા વિડીયો લાવી રાખશું અને કોમેન્ટ અને ફોલો તો જરૂર કરજો મિત્રો, કારણ કે તમારી કોમેન્ટ અને થોડોક ફોલો કર્યો તો મને થોડીક મદદ મળે મિત્રો. કૌશિકભાઈ પથ્થર મારે છે. એલા પડી હો, એક ટપી પડી હતી. ફરી વાર હસમાર મિત્રો. જો આ પાણી છે એમાં આપણે પથ્થરમાં રીતે આમ ઘા કરીએ બરોબર, અને પાણી ઉપર ટપકી પડીને પથ્થર વયો જાય. એના માટે પથ્થર પણ એવો સિંપલો જ હોય, ગોળ પથ્થર ન હોય. ગોળ પથ્થર હોય તો પાણી ડૂબી જાય. એટલા માટે જો આ પથ્થર આ ગોઠવી છે અને પછી આપણે ટ્રાય કરવી કે કેવી રીતે ટપકી પડી અને સામે બાજુ જાય છે. એમાં કૌશિકભાઈ પણ ગોતે છે પથ્થર. જડ્યો કે નહીં ભાઈ? હા, તો જો પથ્થર ગોતે છે આવી રીતે. જો આવી રીતના હોય ને પથ્થર એ હાલે, આવી રીતના છીપરા બરોબર. જો હાલે ને બતાય તો કૌશિકભાઈ લેવા છે. જો આવી રીતના છીપરા. તો હવે આપણે આને ઘા કરીએ સામે પાણીમાં અને જોઈએ કે કેવી રીતે ટપકી પડી અને કેવી રીતે આગળ જાય છે બરોબર. વિડીયોમાં બનાવી રહેજો, આપણે ઘા કરી અને જોઈએ. તમે વિડીયો પૂરો જોજો એન્ડ સુધી અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં હો તો ખાસ ફોલો કરજો અને યુટ્યુબમાં જો તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હાલો હવે આપણે ટ્રાય કરીએ કે કેવી રીતે ટપ્પી પડે છે કે નથી પડતી. ટપ્પી તો પાડવાની જ છે, કારણ કે નાના હતા તે તો બહુ જ રમતા અને બહુ જ આવી રીતે પાણીમાં ઘા કરતા અને પાણીમાં 2-3-4 ટપ્પી આખા ટપ પડી અને પાણો બહાર વહી જતો. તો હાલો હવે ટ્રાય કરીએ. ભાઈ જો એકલા પથ્થર ગોતે છે, કારણ કે એને કૌશિકભાઈને સારું આવડે છે ટપ્પી પાડતા. એને એ પેલા આગળ ઘા કર્યો ને 4-5 ટપ્પી પડી ગઈ હતી. જો મિત્રો આમાં કૌશિકભાઈ જો આ સરસ મજાનો પાણો ગોત્યો છે. જો કૌશિકભાઈ આનો ઘા કરશે અને ટપ્પી પાડશે. એને સારું આવડે છે, મને તો એટલું બધું ખાસ આવડ્યું. મારે તો એક ટપ્પી જ પડી. તો હાલો કૌશિકભાઈ, આજકાલ ટપ્પી પાડવાની છે ને? હા એમ. હાલો તો કૌશિકભાઈ હવે ટપ્પી પાડે છે બરોબર. હાલો ડૂબી ગયો. હાલો વન્સ મોર. પેલા હા પોગી ગયો ઠેઠ ઓલા કાંઠે. હજી એક છે, હજી કરતો. એલા વાહ, 2 ટપ્પી પડી ભાઈ. હાલો હા પગી ગયો.
તો અહીં કેટલા બધા પથરા પડ્યા છે. મેં ટ્રાય કરી હતી પણ મારથી બરોબર ટપ્પી પડી નહીં પાણીમાં. તો આટલા બધા પથરા પડ્યા આજકાલ તો લાટ બધા એટલા બધા દોથો ભરીને લઈ લેવા છે અને પછી પાણીમાં ઘા કરવો છે, બરોબર ને. હાલો હવે થોડાક પથરા વીણી લેવી, બરોબર. લાટ બધા આવા વીણી લેવી. જો આવા પથરા હોય ને તો લાંબા લાંબા લેવાના, હું ગોળ નહીં લેવાના, એટલે ટપ્પી પડે સરસ મજાની. તો આવા થોડાક લાટ બધા લઈ લેવી. હાલો જો એટલા બધા પથરા લઈ લીધા છે. આ તો ટપ્પી પાડવાની જ છે આજ તો. જો મિત્રો આવી જગ્યામાં તમે આવો તો તમને બહુ જ મજા આવે અને આમ એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. આવી જગ્યામાં તમારે જરૂર જવું ફરવા. અને ગામડામાં તો અમે અવારનવાર અહીંયા આવતા જ હોઈએ. ચોમાસામાં તો એમાં ખાસ કરીને બહુ જ મજા આવે. તો હાલો આપણે આમાં પાણીમાં ટપ્પી પાડી પથ્થરનો ઘા કરીને. હાલો મિત્રો, તો એટલા બધા પથ્થર લીધા છે, એમાંથી હવે કેટલા પથ્થરમાં ટપ્પી પડે છે એ તમે જોજો મિત્રો ખાસ કરીને. તો હાલો હવે પથ્થરનો ઘા કરીએ. જો 2-3 ટપ્પી પડીને ઠેઠ આમ વહી ગયો. તો આવા પથ્થરની ટપ્પી પડે ભાઈ, ગોળ પથ્થરની ન પડે. આ તો હવે પાછો આને ઘા કરીએ, બરોબર. હા જો પડી ને એમ હોય પડે જ તે ને. હવે જો આ 2-3 આને તો છે ને, આ પથ્થરને તો ઠેઠ ઓલી બાજુ પોકાડ દેવાનો છે. જો આને તો ખાસ જો તોય ડૂબી ગયો પણ તોય 2-3 ટપ્પી તો પડી. હાલો, અરે યાર આ ડૂબી ગયો. હાલ હવે આનો વારો. જો આનું જેમ તેમ કરું. રોજ જાય આ તો ઠેઠ પકડી દો કરજી. ઠેઠ અહીંથી ટપ્પી પડી, ઠેઠ અહીંથી ટપ્પી પડી તે ઠેઠ સામે બાજુ. હાલો આ એક સેલો રસ છે એની ટ્રાય કરી. વાવ સુપર સરસ છે મિત્રો. જો આવી હોય ને બહુ મજા આવે. આવી જગ્યાએ આવો ને તો એકદમ બચપણની યાદ આવી જાય આપણને અને આપણે પણ બહુ જ એકદમ ફ્રેશ થઈ એવી અને બહુ એન્જોય કરી. બહુ જ મજા આવે મિત્રો. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફેસબુકમાં જોતા હો તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ફોલો તો ખાસ કરજો મિત્રો, કારણ કે ફોલોઅર્સ બહુ અમારે ઓછા છે. કારણ કે આપણે જે હમણાં નવી ચેનલ બનાવી છે ફેસબુકમાં પણ, તો ફોલો તો જરૂર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.